હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું સાદા, સિમ્પલ અને ખૂબ જ ઓછા સમયમાં બની જતા એવા ભાતની રેસીપી। તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અડધો વાટકો જેટલા ચોખા લીધેલા છે અને હવે તેને આપણે સારી રીતના વોશ કરી લઈશું। એક વાટકો જેટલું પાણી લીધેલું છે, તેમાં ભાત છે તે એડ કરી દઈશું અને આ રીતના સરસ મજાના વોશ કરી લઈશું। હવે તેને આ જે પાણી છે તે આપણે કાઢી લઈશું ખરાબ। તમે જોઈ શકો છો કે આપણા જે ભાત છે તે સરસ મજાના વોશ થઈ ગયા છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું। ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખીશું અને એક કુકર મૂકીશું। ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। જો તમને તેલ વધારે ભાવતું હોય તો થોડું વધારે એડ કરવાનું છે। હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું જ પછી તેલ છે તે આવી ગયું છે। 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું, હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું। હવે જે આપણે ભાત લીધેલા છે તે એડ કરીશું। મિક્સ કરી લઈશું। અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। બહુ પોચા ભાત ભાવે તો થોડુંક વધારે પાણી એડ કરવાનું, થોડા છૂટા બનાવવા હોય તો થોડું ઓછું પાણી એડ કરવાનું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હાફ ટીસ્પૂનથી પણ ઓછો આપણે ચટણી પાવડર એડ કરીશું। તમને થોડું વધારે તીખું ભાવે તો તમે એડ કરી શકો છો। અહીંયા બહુ ઓછી એવી ચટણીનો યુઝ કરું છું। અને આપણે કુકરનું જે ઢાંકણ છે તે આપણે 3 જેટલી વિસલ જે થવા દઈશું, જેથી કરીને આપણા ભાત છે તે ખૂબ જ પોચા એવા બની જાય। જેટલી વિસલ થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દઈશું અને આપણે કુકરને નીચે લઈને ઢાંકણ ખોલીને જોઈ લઈશું। જોઈ શકો છો કે આપણા સિમ્પલ એવા ભાત બનીને રેડી થઈ ગયા છે। તો આપણે હવે બાઉલમાં લઈ લઈશું।